હાય માય યુટ્યુબ ફેમિલી વેલ કેમ છો? બધા મજામાં હશો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો અમે આજે 5-6 દિવસે મંદિર જઈ રહ્યા છીએ અને આજે છે રક્ષાબંધન. બધાને રક્ષાબંધનની શુભકામના. અને જો હું જીયાન અને મારા હસબન્ડ અમે ત્રણે જણ આજે રાધાકૃષ્ણ મંદિર જઈ રહ્યા છીએ, કારણ કે આજે રક્ષાબંધન છે. એટલે બધાને રક્ષાબંધનની શુભકામના. અને આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. તમે બધાએ પણ પોતાના ભાઈઓને રાખડી બાંધી હશે, બહેનોએ, અને ભાઈઓએ પણ પોતાની બહેનો જોડે રાખડી બંધાવી હશે. અને બધાનો આજે સારો દિવસ ગયો હશે એવી આશા રાખું છું. જો અમે આજે રાધાકૃષ્ણ મંદિર જશું એટલે વિડીયોમાં તમને રાધાકૃષ્ણના, મહાદેવના, ગણેશજીના દર્શન કરાવીશું આજે. અને હિંડોળાના, કારણ કે આજે 9 તારીખ છે અને 10 તારીખ 2 દિવસ જ હિંડોળા રહ્યા છે. 10 તારીખ છેલ્લો દિવસ છે હિંડોળાનો, એટલે આજે હિંડોળાના દર્શન થશે. અને આઈ થિંક કાલે પણ હિંડોળાના દર્શન જવાશે રાધાકૃષ્ણ મંદિર, તો કાલે પણ હિંડોળાના દર્શન કરાવીશ. એટલે 2 દિવસ હવે હિંડોળા, છેલ્લા 2 દિવસ જ રહ્યા છે, 9 ને 10 તારીખ. કાલથી હિંડોળા પતી જશે. હું રાધાકૃષ્ણ મંદિર જઈશ એટલે તમને વિડીયોમાં દર્શન કરાવીશ. રાધાકૃષ્ણ મંદિર પહોંચીએ પછી તમને દર્શન કરાવીએ. જો અમે રાધાકૃષ્ણ મંદિર જવા ઘરેથી નીકળી ગયા છીએ. હું, જીયાન, મારા હસબન્ડ, અમે રાધાકૃષ્ણ મંદિર નીકળી ગયા છીએ. બસ અમે હવે પહોંચવાની તૈયારી છે. જો અમે રાધાકૃષ્ણ મંદિર આવી ગયા છે. આ છે રિલાયન્સ ટાઉનશીપનું રાધાકૃષ્ણ મંદિર. જો આજે રક્ષાબંધન છે એટલે પબ્લિક પણ બહુ જ છે. હવે આપણે આગળ જઈને તમને હિંડોળાના દર્શન કરાવીએ. આજે હિંડોળા છે, રક્ષા ઝૂલા હિંડોળા દર્શન. આજે જો જીયાન હાઈ કે છે. અને આજે હિંડોળા છે, રક્ષા ઝૂલા હિંડોળા દર્શન. મસ્ત સજાયા છે રાખડીથી હિંડોળા. હું તમને દર્શન કરાવું. જો આ છે રક્ષા ઝૂલા હિંડોળા દર્શન. તમે દર્શન કરી શકો છો હિંડોળાના. મસ્ત મજાના છે હિંડોળા. ઠાકોરજી પણ છે, તમે દર્શન કરી શકો છો. હવે મસ્ત રાખડીથી સજાયા છે. નીચે બધું શણગાર્યું છે, જુઓ મસ્ત લાગી રહ્યા છે હિંડોળા. આજે તારીખ છે 9/8/2025 ને શનિવાર. અને હવે આ રાધાકૃષ્ણ મંદિર છે. જો રાધાકૃષ્ણ પણ મસ્ત વાઘા પહેરાયા છે. જો મસ્ત લાગી રહ્યા છે રાધાકૃષ્ણ પણ. અમે રાધાકૃષ્ણના દર્શન કર્યા. હિંડોળાના દર્શન કરીને તમે પણ કરી શકો છો રાધાકૃષ્ણના દર્શન. મસ્ત મજાના લાગી રહ્યા છે રાધાકૃષ્ણ. અને હવે આ મહાદેવના દર્શન છે. જો આ શિવલિંગ પર રાખડી દોરી છે. મસ્ત સજાયું છે શિવલિંગ. પાછળ માતાજી પાર્વતીમાં છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. અને શિવના નાગદાદાના પણ તમે દર્શન કરી શકો છો. મસ્ત સજાયું છે. આજે રાખડી દોરેલી છે. અને આ છે ગણપતિ બાપ્પા. ગણેશજીના પણ તમે દર્શન કરી શકો છો. ગણપતિને પણ મસ્ત કપડાં પહેરાયા છે, પીતાંબર પહેરાયું છે. સરસ મજાના શણગાર્યા છે ગણપતિ બાપાને પણ. જો અમે ઘરે આવી ગયા અને અમારા
એના પપ્પાના ફ્રેન્ડની છોકરી છે, એ પણ કહેતી હતી કે આવું છે જીયાન જોડે રમવા, એટલે એ પણ આજે આવી હતી. સિવનિયા, જેની બર્થડે હતી 25 તારીખે, એ આ સિવનિયા એ કે ઘરે આવું છે આંટી તમારા જોડે જીયાન જોડે રમવા. જો અમે ઘરે આવી ગયા. એ હાય, વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી. જો અમે આજે રાધાકૃષ્ણ મંદિરથી ઘરે આવી ગયા છીએ અને હું વિડીયો અપલોડ કરીશ. એમાં તમે હિંડોળાના, રાધાકૃષ્ણના, ગણેશજીના ને મહાદેવના દર્શન કરી શકશો. અને આજે તો રક્ષાબંધન હતી એટલે બહુ જ પબ્લિક હતી, એટલે મજા પણ આવી ગઈ. આજે 5-6 દિવસે મંદિરે ગયા પછી દર્શન કરીને. અને હવે આજના હિંડોળા તો દર્શન છે, કાલે લાસ્ટ છે, કાલે છેલ્લા હિંડોળા દર્શન છે. 10 તારીખ છેલ્લો દિવસ છે હિંડોળાનો. કાલે મંદિર જવાશે તો તમને કાલના પણ હિંડોળાના દર્શન કરાવીશ. અને જો આજનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગણેશ, જય અંબે.